નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેની અંદર તમામ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી દીધી છે અને આજથી પોતે પ્રચારમાં લાગી જશે અને તમારી ઘરે ઘરે આવશે. તમને ખૂબ પ્રકારના આશ્વાસન આપશે અને તમારી સાથે ખૂબ જ સારી અને મીઠી વાતો કરશે. પણ આ ચૂંટણી મિત્રો 20-25 દિવસ માટે આવે છે, એટલે આ ચૂંટણીમાં તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે ક્યાંય તમારા સંબંધ ન બગડે એનું ખૂબ ધ્યાન રાખજો. તમે ગમે તે પક્ષમાં જોડાયેલા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, ગમે તે પક્ષમાં તમે હોય અને ગમે તે પક્ષનો તમે પ્રચાર કરતા હોય, પણ તમારા સંબંધને તમે ક્યારેય બગાડતા નહીં. અપીલ છે ગુજરાતની તમામ જનતાને કે તમારા સંબંધને વધારે મહત્ત્વ આપજો. તમે ભલે ગમે તે પક્ષ સાથે જોડાયેલા હોય, ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, તમે જે પણ પક્ષ સાથે તમે જોડાયેલા હોય તેનું પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક કામ કરજો. પણ આ પક્ષ વિપક્ષમાં તમે તમારા સંબંધને ક્યારેય બગાડતા નહીં, કારણ કે ચૂંટણી ખાલી થોડા દિવસો પૂરતી જ હોય છે અને પછી ચૂંટણી પૂરી થાય એટલે પક્ષ હોય કે વિપક્ષ હોય સાથે બેસી અને તે લોકોનું કામ કરતા હોય છે. એમાં આપણા જેવી ભોળી સમાજ, આપણા જેવા લોકો જે જોશમાં આવી અને ચૂંટણી સમયે પોતાના સગાવાલા સાથે સંબંધ બગાડી બેસે છે અને પછી જ્યારે ચૂંટણી પૂરી થાય અને પછી જ્યારે સમાધાનનો પ્રયત્ન કરવામાં આવે કે પછી માફી માંગવાનો પ્રયત્ન કરવામાં આવે, આ બધો નિષ્ફળ નીવડે છે. કારણ કે ચૂંટણીમાં તમે તમારા સગાવાલાને જે પણ બોલ્યા હોય, તમે જે પણ ભાષા વાપરી હોય, એ ખાલી ચૂંટણી સુધી જ મર્યાદિત હોય છે. પણ જ્યારે તમારો સંબંધ પેઢીઓનો હોય છે, વર્ષો જૂનો તમારો સંબંધ હોય છે, એટલે મહેરબાની કરી તમામ લોકોને એક વિનંતી કરું છું કે ચૂંટણી ખાલી એક તમારા જીવનનો નાનો ભાગ છે. તે આવે છે અને જાય છે. ચૂંટણી દર 5 વર્ષે આવે છે અને દર 5 વર્ષે જ આવા 20-25 દિવસ તમારા માટે. જો તમે આ ચૂંટણીમાં તમારી ફેમિલી સાથે કે તમારા સગાવાલા સાથે સંબંધ બગાડશો તો મિત્રો ચૂંટણી પૂરી થશે એટલે પછી મિત્રો કોઈ પણ તમારી સાથે નહીં આવે. આનું ખાસ ધ્યાન રાખજો. હાલ તમે જોશમાં આવી અને મોટા રાજનેતાઓ સાથે બેસી અને તમે તમારા કુટુંબીજનો હોય કે સગાવાલા સાથે સંબંધ બગાડશો કે ભાઈ આ વખતે અમે વોટ નહીં આપવું ને આ વખતે આને વોટ આપશું, અને તમે સામાન્ય એક વોટ માટે તમારા સંબંધ બગાડશો. મિત્રો આવું ના કરતા. તમારા કુટુંબીજનો, તમારા સગાવાલા જેને પણ વોટ આપે અને જે પણ પક્ષ સાથે જોડાયેલા હોય, આપણે કોઈ જ લેવા દેવા નહીં. આપણે મિત્રો ખાલી આપણું જ કામ. ચૂંટણી આવી, વોટ આપ્યો, પાસે મિત્રો પૂરું. ચૂંટણી પૂરી થાય એટલે પછી મિત્રો આપણે આપણું જ કામ. કોણ જીત્યું, કોણ હાર્યું, કેને વોટ આપ્યા, કેને વોટ ના આપ્યા, આપણે કંઈ જ લેવા દેવાની. જે હાર્યો એની જય, જીત્યો એની પણ જય. આપણે કોઈ સાથે ભેદભાવ કે કોઈ સાથે એવો દુર્વ્યવહાર નથી કરવાનો કે જેથી આપણને ભવિષ્યમાં તકલીફ પડે. એટલે મારી તમામ જનતાને ખાસ વિનંતી છે કે આ ચૂંટણીમાં ખાસ ધ્યાન રાખજો, તમારા સંબંધને સાચવજો. કારણ કે ચૂંટણી તો આવશે અને જશે. સંબંધ એકવાર બગડશે તો ફરી ક્યારેય સુધરશે નહીં, અને કદાચ સુધરી પણ જાય તો પછી પહેલાં જેવો મીઠાશ નહીં રહે. કારણ કે તમે ચા બનાવો અને પછી તે ચાને પીવો, એનો સ્વાદ, અને પછી તે જ ચાને બનાવ્યા પછી થોડી વાર ઠંડી પડે
અને તમે પાછી ગરમ કરીને બીજી વાર ચા પીવો એનો સ્વાદ મિત્રો ખૂબ જ અલગ હોય છે. એટલે એકવાર સંબંધ બગડી જશે અને પછી એનું સમાધાન કરી અને સંબંધ સુધારવામાં આવશે એનો કોઈ અર્થ નથી. એટલે મારી બધા સમાજને નમ્ર વિનંતી છે કે ચૂંટણી આવતી જતી રહેશે, તમારા સંબંધને સાચવજો, તમારા સંબંધ કાયમ માટેના છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.